વિદ્યાર્થી મિત્રો, અતુલ્ય આઈએએસ અને ગુજરાત કેરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર આપ સર્વે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. એક નવી યાત્રાનો શુભારંભ કરવા આપણે જઈ રહ્યા છીએ. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, ગુરુવાર છે અને આવતીકાલના શુભ દિવસથી એક નવી યાત્રાનો આપણે શુભારંભ કરીશું. જીપીએસસી દ્વારા પ્રિલિમિનરીનું રિઝલ્ટ ક્લાસ 1 ક્લાસ 2 એડવર્ટાઇઝમેન્ટ નંબર 240નું રિઝલ્ટ પ્રસિદ્ધ થઈ ગયું છે. આવતીકાલથી ડેમોન્સ્ટ્રેશન સ્ટાર્ટ થાય છે જીપીએસસી મેન્સ માટે. સમાંતર રીતે આપણે ડીવાયએસઓ અને તલાટી રેવન્યુ માટેના પણ સેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પરંતુ યુપીએસસી પ્રિલિમિનરીમાં પાસ થયા હોય અને મેન્સ આપવા જઈ રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ સાથે હું અત્યારે સતત વ્યસ્ત રહું છું. મારા મેન્ટરશિપ નીચે જે વિદ્યાર્થીઓ યુપીએસસી મેન્સની તૈયારી કરે છે તેમના માટે સતત વ્યસ્ત રહેવું પડે છે એમના અલગ અલગ ઓપ્શનલ સબ્જેક્ટ સાથે પણ. છતાંય સમય આપીને તમારી પાસે આવ્યો છું મિત્રો આજે. જીપીએસસી મેન્સ માટે એક મેન્ટરશિપ પ્રોગ્રામ આવે છે અને એક ઓનલાઈન ઓફલાઈન કોચિંગ સિસ્ટમ આવે છે. મેન્ટરશિપ પ્રોગ્રામ જીપીએસસી મેન્સ માટે માત્ર અને માત્ર 30 વિદ્યાર્થીઓની બેચ થશે. આવતીકાલ સવારથી મેન્ટરશિપ પ્રોગ્રામ હેઠળના ફોર્મ્સ ડિક્લેર કરવામાં આવશે. રજિસ્ટ્રેશન પ્રોસેસ પણ ડિક્લેર થઈ જશે અને 2 કે 3 દિવસમાં મેન્ટરશિપ પ્રોગ્રામ શરૂ થઈ જશે જીપીએસસી મેન્સ માટે. જીપીએસસી મેન્સ માટે ઓફલાઈન ઓનલાઈન કોચિંગ સિસ્ટમમાં હાઇબ્રિડાઇઝેશન મોડ ઉપર આપણે જવું પડશે, કારણ કે સમય મારી પાસે એટલો ઓછો છે. એટલે ઓનલાઈન અને ઓફલાઈન બંને બેચીસને હાઇબ્રિડ કરીને સમાંતર રીતે બંને બેચીસને ભણાવી શકાય એવું મારું પ્લાનિંગ છે, મારું આયોજન છે. મિત્રો, મેન્ટરશિપ પ્રોગ્રામ જે છે જીપીએસસી 1-2 માટે મેન્સ અને ઇન્ટરવ્યુ સુધી એ ગેરંટેડ અને શ્યોર બેચ છે. પણ આ બેચ ફ્રી બેચ નથી, નિઃશુલ્ક નથી. આ પેઇડ બેચ છે. યુપીએસસી મેન્ટરશિપ બેચ અત્યારે ચાલે છે એ પણ પેઇડ બેચ છે. એમને અલગ અલગ સેશન્સ વેબિનાર થ્રુ અને બીજી રીતે આપવામાં આવે છે. મેન્ટરશિપ પ્રોગ્રામ હેઠળ જે લોકોને એડમિશન લેવું છે તેમને ઓનલાઈન એજ્યુકેશન, ઓફલાઈન એજ્યુકેશન બંને ઓપ્શન્સ આપીએ છીએ. પણ 30 જ વિદ્યાર્થીઓ મર્યાદિત સંખ્યામાં લેવાના હોવાથી પ્રોબેબલી આ બેચ ઓનલાઈન બેચ રહેશે, જેમાં એપ્લિકેશન થ્રુ ભણાવવામાં આવશે. સાથે આપણે ઝૂમ એપ્લિકેશનનો આધાર લઈએ છીએ. યુટ્યુબમાં એ એકદમ પ્રાઇવેટ વિડીયો હશે. એટલે મેન્ટરશિપ પ્રોગ્રામ હેઠળ જે લોકોને રજિસ્ટ્રેશન કરાવવું છે
તેઓ આવતીકાલથી સવારે 10 વાગ્યાથી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ જશે. હવે એમાં કેટલી કલાકનું અધ્યયન કરવામાં આવશે, કયા કયા વિષયો લેવામાં આવશે, એ બધી જ વિગતવાર ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આવતીકાલે ગુરુવાર છે, આમે હું તમને એડ્રેસિંગ કરવાનું છું. સ્કોલરશિપ પ્રોગ્રામ પણ મૂકીએ છીએ. સાથે મેં કહ્યું એમ મેન્ટરશિપ પ્રોગ્રામ સંપૂર્ણપણે મારા નિયંત્રણ હેઠળ મારા વડે ચાલશે. એટલે સંપૂર્ણ બેચ જે 30 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે એ 30 વિદ્યાર્થીઓ ક્લાસ 1 ક્લાસ 2ના હકદાર બને અને ઇન્ટરવ્યુ જબરદસ્ત પરફોર્મ કરીને આવે તેવી નૈતિક જવાબદારી પણ હું લઈશ. હવે મિત્રો, અનેક સવાલો તમારા મનમાં આવે છે. આ દરેક સવાલોના ઉત્તર તમને આવતીકાલે મળી જશે. ડેમોન્સ્ટ્રેશનના 3 લેક્ચર આવશે યુટ્યુબ પર, જે જીપીએસસી મેન્સ માટે છે. આ ડેમોન્સ્ટ્રેશન અટેન્ડ કર્યા પછી જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને એમ લાગે છે કે અમારે અતુલ્ય આઈએએસના ડૉક્ટર અતુલ સરની મેન્ટરશીપ જોઈએ છે, તો તેના માટે અમારી પૂરતી તૈયારી છે. મિત્રો, ઓનલાઈન અને ઓફલાઈન કોચિંગ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, એનું કામ કર્યા કરશે. તેમાં ફ્રી નિઃશુલ્ક કોચિંગ અને ટ્રેનિંગ આપવામાં આવશે. એ રાબેતા મુજબ જેમ છે એમ જ રહેશે. પણ મેન્ટરશીપ પ્રોગ્રામ એક સંપૂર્ણ જુદા લેવલે જશે, જેમાં અધ્યયનની કલાકો, સગવડતાઓ, પર્સનલ મેન્ટરશીપ માટેના ક્રાઇટેરિયાઝ, ટેસ્ટ સિરીઝ, ડેઇલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ, ડેઇલી આન્સર રાઇટિંગ શીટ્સ, સ્લાઇડ્સ, પીડીએફ ફોર્મ, આ બધું જ જે મેન્ટરશીપ પ્રોગ્રામ હેઠળ જોડાશે તેમને આપવામાં આવશે. હું ફરીથી કહું છું કે જીપીએસસી મેન્સ માટે નિઃશુલ્ક કોચિંગ અને ટ્રેનિંગ એ રાબેતા મુજબ ચાલશે. મેન્ટરશીપ હેઠળ જે વિદ્યાર્થીઓ જોડાય છે તેઓ વ્યક્તિગત રીતે મારી સાથે જોડાયેલા રહેશે. વ્યક્તિગત રીતે તેઓ મારા સંપર્કમાં 24 અવર્સ રહી શકે તેવી વ્યવસ્થા કરું છું. તમને સરકારી અધિકારી બનાવવાનું તમારું ખુદનું સપનું, બનવાનું સપનું તમારું અને બનાવવાનું સપનું મારું, એ પરિપૂર્ણ કરવા માટે આ મેન્ટરશીપ બેચ આવે છે. મિત્રો, યુપીએસસીની મેન્ટરશીપ બેચ ઓલરેડી ફૂલ થઈ છે. એમાં પ્રવેશ આપવાનું બંધ કર્યું છે. ઓલરેડી 37 સ્ટુડન્ટ્સ પ્રિલિમિનરી પાસ કરી ચૂક્યા છે અને બધા જ મેન્ટરશીપ પ્રોગ્રામમાં જોડાયેલા છે. સાથે બીજા અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાઈ ગયા છે, પણ એનું માધ્યમ માત્ર અંગ્રેજી છે અને એ અંગ્રેજી માધ્યમમાં પ્રોવાઈડ થાય છે. હવે જીપીએસસી મેન્સ માટે મિત્રો બંને મીડિયમ અવેલેબલ છે, ઇંગ્લિશ અને ગુજરાતી. મેન્ટરશીપ પ્રોગ્રામ હેઠળ પણ જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે, જેઓ ગુજરાતી મીડિયમમાં પરીક્ષા આપવાના છે, એમના માટે ગુજરાતી મીડિયમ ઓપ્શન ખુલ્લો રહે છે. જે ઇંગ્લિશ મીડિયમમાં આપવાના છે એમના માટે ઇંગ્લિશ મીડિયમનો ઓપ્શન ખુલ્લો રહે છે. 4 પેપર તમારી સામે જે આવે છે એમાં એક એસેનું પેપર છે,
જનરલ સ્ટડી 1, જનરલ સ્ટડી 2, જનરલ સ્ટડી 3 અને એસે અને જનરલ સ્ટડી 4, એમ 4 જનરલ સ્ટડીના પેપર અને એક એસેનું પેપર, 1250 માર્ક્સ. આ 1250 માંથી તમારા માર્ક્સનો મેરિટ બને છે, સાથે ઇન્ટરવ્યુ તો ખરો જ. હવે સવાલ એ આવે છે કે આ 1250 માર્ક્સમાંથી માર્ક્સ કવર કેવી રીતે કરવા? મિત્રો, મારો અનુભવ એમ કહે છે, યુપીએસસી સિવિલ સર્વિસીસ નો મારો એક્સપિરિયન્સ એવું કહે છે, મારો અનુભવ એવું કહે છે કે એસે તમને મેરિટ તરફ દોરી જાય છે. GS1, GS2 અને GS3, GS4માં અપ્રોક્સિમેટલી તમે 55-60% આસપાસ નાખતા આવો છો. તે લોકો રેન્કર્સ હશે એમની પ્રાપ્ત થાય, જેમાં ઇન્ટરવ્યુના માર્ક્સ પ્લસ થઈ જશે. આપણે ક્યાંય પાછા નથી રહેવું, પાછા પડવું નથી, અને આપણે સફળ તેને આગળ નીકળી જવું છે. એટલે મિત્રો, મેન્ટરશીપ પ્રોગ્રામ હેઠળ જેમને જોડાવવું છે જીપીએસસી મેન્સ માટે, તેમના માટે ઇન્ટરવ્યુ સુધીની સંપૂર્ણ તૈયારીઓ સાથે આપણે આગળ વધવાનું છે. રજિસ્ટ્રેશન આવતીકાલથી શરૂ થઈ જશે. સ્ટ્રક્ચર ઓફ ફીઝ સાથે સ્ટ્રક્ચર ઓફ સ્ટડી એન્ડ લર્નિંગ, સ્ટ્રક્ચર ઓફ ટીચિંગ, આ બધું જ આવતીકાલે ડિક્લેર થઈ જશે. હું વાત જીપીએસસી મેન્સ મેન્ટરશીપની કરું છું. અતુલ્ય આઈએએસનું એક સપનું છે કે ગુજરાતમાંથી મહત્તમ વિદ્યાર્થીઓ મેન્સ પાસ કરીને આગળ વધે. મિત્રો, પ્રિલિમિનરી સુધીના કન્સેપ્ટ એવા આવે છે જે અનેક મિત્રોની રજૂઆત છે, અનેક મિત્રોએ મને કહ્યું છે, સંખ્યાધિક મેસેજીસ મને મળ્યા છે, અને મારો વ્યક્તિગત અનુભવ પણ એવો છે કે પ્રિલિમિનરી તમે પાસ કરી શકો છો. મેન્સના રાઇટિંગ ટાસ્કમાં ક્યાંક કશુંક અટકે છે અને ઇન્ટરવ્યુમાં તમે અટકો નહીં. એટલે તમારું અધિકારી બનવાનું સપનું પૂરું થાય અને તમને અધિકારી બનાવવાનું સપનું મારું પૂરું થાય, એવી એક યાત્રા આપણે કરવી છે. સૌથી પહેલા ડેમોન્સ્ટ્રેશન્સના 3 લેક્ચર આવશે, 3 કે 4 લેક્ચર આવશે. આ ડેમોન્સ્ટ્રેશનના લેક્ચર્સ કમ્પ્લીટ કર્યા પછી જે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટેડ છે, એમને લાગે છે, આવતીકાલથી રજિસ્ટ્રેશન તો શરૂ થઈ જ જશે, જેની કોઈ ફીસ નથી રજિસ્ટ્રેશન માટેની. એડમિશન પ્રોસેસ ત્યારે કરીશું આપણે મેન્ટરશીપ પ્રોગ્રામ માટે, ત્યારે પેડ મેન્ટરશીપ છે. એ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી ઇન્ટરવ્યુ નહીં લેવાય. એટલે કે તમને ઇન્ટરવ્યુ સુધી પહોંચાડવામાં આવશે. અને મેન્ટરશીપનો અર્થ જ એવો થાય છે કે તમને 24 અવર્સ તમારા ડાઉટ સોલ્વિંગ સેશન્સ હશે, કે જેમાં તમને કંઈ ડાઉટ આવતો હશે તો વ્યક્તિગત તમે એ સોલ્વ કરી શકશો અમારી પાસેથી. અને બધું જ માર્ગદર્શન સંપૂર્ણ મારી સાથે રહીને કરવાનું રહેશે. એટલે મિત્રો, મેન્ટરશીપ લેવી કે કોચિંગ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તમારે જોડાવવું, એ તમારે નક્કી કરવાનું છે. બંને ઓપ્શન છે. એક એબ્સોલ્યુટલી ફ્રી છે. તમારો સવાલ આવશે મનમાં કે બંનેમાં કયો ફાયદો, ક્યાં વધારે બેનિફિટ મળે છે, આ બધા સવાલો આવશે. મિત્રો, સમયની વ્યસ્તતાને કારણે અને યુપીએસસી મેન્સ નજીક હોવાને કારણે અને એકદમ હેપિક શેડ્યુલ હોવાને કારણે બધે જ હું સમય નથી આપી શકતો. પ્રયત્ન કરું છું. સાથે 2026-2027 માટે એક ફાઉન્ડેશન બેચ આપણે શરૂ કરીએ છીએ જીપીએસસી માટે અને યુપીએસસી માટે પણ. યુપીએસસીનું મીડિયમ ઇંગ્લિશ હશે, જીપીએસસીનું મીડિયમ ગુજરાતી રહેશે.
ઇંગ્લિશ મીડિયમ માટે ઇંગ્લિશ રહેશે. એક આપણું આયોજન એવું પણ છે કે 2026-2027ની ફાઉન્ડેશન બેચ માટેના રજિસ્ટ્રેશન પણ શરૂ થાય. જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ગ્રેજ્યુએશનમાં છે અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે, કરવા માગે છે, ક્યાંક સમજણ પડતી નથી, ક્યાંથી શરૂ કરવું, કેમ ચાલુ કરવું, કયા પ્રકારના પુસ્તકો વાંચવા, કયા પ્રકારના સંદર્ભ ગ્રંથો વાંચવા, કયા પ્રકારની તૈયારી કરવી. એટલે એવા એક હેતુથી આપણે એ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, સફળતા માટે તમારે મહેનત કરવાની છે અને સફળતાના અધિકારી તમે જ બનશો. આપણે STI 3ના મેથ્સના ક્વેશ્ચન પેપર્સ તમે તપાસશો કે જે આયોગ દ્વારા લેવાયેલ છે, અને સાથે જો તમે ગુજરાત કેરિયર એકેડેમીની અવલોકન, પ્રચન, પુરુષાર્થ અને સાફલ્ય ટેસ્ટ સિરીઝના પેપર્સ તપાસશો, ક્વેશ્ચન પેપર્સ, તો ઘણી બાબતો તમારી સામે આવશે. ઘણા બધા ભ્રમ તમારા તૂટી જશે અને વાસ્તવિકતાથી સભાન થશો. GPSC મેન્સ માટે મેક્સિમમ રાઇટિંગ ટાસ્ક માટે ટેસ્ટ સિરીઝ સતત કન્ટિન્યુઅસ રહેશે. મેન્ટરશીપ પ્રોગ્રામ હેઠળ જોડાશે એમને તો કન્ટિન્યુઅસલી એવરી ડે રાઇટિંગ શીટ્સ, ઇમિડિયેટ ઇવેલ્યુએશન, એમનો જ આન્સર એમને ઇવેલ્યુએટ કરીને આપવામાં આવે. માઇક્રો એરર રેક્ટિફિકેશનની જે વાત વારંવાર હું કહું છું ત્યાં સુધી આપણે પહોંચીએ. મિત્રો, સફળ થવું અઘરું નથી, સફળ થવાના રસ્તાઓ શોધવા આગ્રહ છે. એક જમાનો હતો કે જ્યારે રિસોર્સિસ નહોતા GPSC UPSC માટે, મર્યાદિત રિસોર્સિસ હતા, એટલે ઓપ્શન્સ જ નહોતા. UPSC સિવિલ સર્વિસીસની મારી તૈયારી દરમિયાન મારી પાસે ઓપ્શન્સ લિમિટેડ હતા, એકદમ લિમિટેડ, સંદર્ભ ગ્રંથો માટે, રેફરન્સ બુક્સ માટે અને બધા માટે. અત્યારે પ્લેન્ટી ઓફ રિસોર્સિસ છે, ખૂબ જ રિસોર્સિસ છે. ઓછા રિસોર્સિસ હતા ત્યારે મુશ્કેલી હતી, અને મહત્તમ રિસોર્સિસ છે તો કયા રિસોર્સને પસંદ કરવો, કયા વિકલ્પને પસંદ કરવો, એ મૂંઝવણ થાય છે. GPSC માટે અસંખ્ય ઓપ્શન્સ તમારી પાસે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના છે, તેમાંથી કયો પસંદ કરવો એ દુવિધામાંથી તમે બહાર આવો અને તમને યોગ્ય માર્ગદર્શન આપી શકાય. અતુલ્ય IAS તમે જોઈન્ટ કરો છો, ગુજરાત કેરિયર એકેડેમી તમે જોઈન્ટ કરો છો, એવી મારી તમને રજૂઆત નથી, મારી વિનંતી પણ નથી, પણ કે મારું દબાણ પણ નથી, પણ તમે એ કરશો તો તમને મહત્તમ ફાયદાઓ થશે, એ સ્પષ્ટ હકીકત છે. એટલે મિત્રો, એક આયોજનબદ્ધ રણનીતિ સાથે GPSC મેન્સના મેન્ટરશીપના અલગ અલગ સેશન્સ જે આવે એ એટેન્ડ કરજો. DYSO અને રેવન્યુ સેક્રેટરીના પ્રિલિમિનરીથી માંડીને મેન્સ સુધીના, રેવન્યુની પ્રિલિમિનરી ખૂબ નજીક છે અને DYSOની ડેટ 7 સપ્ટેમ્બર છે, તમને ખબર છે આ વાતની. અને પ્રિલિમિનરી માટે મોટાભાગના વિદ્યાર્થીઓ તૈયાર છે. મિત્રો, દિવસો ન ગણો, કલાકો નહીં ગણો. આટલી કલાકો બાકી છે, આટલા દિવસો બાકી છે, ગભરાશો નહીં. તમારે મહત્તમ કામ કરીને મહત્તમ પરિણામના અધિકારી બનવાનું છે. શ્રેય તમને જવાનો છે. અતુલ્ય IASના ડૉક્ટર અતુલ સર તમને માર્ગદર્શન આપે છે, તમને શીખવાડશે, તમને યોગ્ય દિશા આપશે. આ દિશાની અમલવારી, આ દિશા તરફ જવું એ તમારે નક્કી કરવાનું છે.
ફરી એકવાર કહું છું, નિઃશુલ્ક કોચિંગ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેમ છે તેમ જ છે. આપણે એક મેન્ટરશિપ પ્રોગ્રામ ઉમેરીએ છીએ અને એ એટલા માટે ઉમેર્યો છે કે ઘણા વિદ્યાર્થીઓની એવી રજૂઆત આવી અને સમય જતાં મને પણ સમજાય છે કે એ પણ એક અનિવાર્ય બાબત છે. એટલે આવતીકાલે ફરીથી મિત્રો મળીએ છીએ આપણે, સાથે એક વેબિનાર થ્રુ પણ મળીએ છીએ. લિંક તમને આપવામાં આવશે. ફ્રી નિઃશુલ્ક કોચિંગ અને ટ્રેનિંગના વિડીયોઝ બધા માટે અવેલેબલ હશે, પણ મેન્ટરશિપ પ્રોગ્રામ હેઠળ જે પણ જોડાશે એ એબ્સોલ્યુટલી પ્રાઇવેટ રહેશે. મર્યાદિત સંખ્યા 30 વિદ્યાર્થીઓને એડમિશન આપવાના છે. જે લોકો ગવર્મેન્ટ જોબ કરે છે એમને રેકોર્ડેડ વિડીયો મળી જશે. સેશન લાંબા ચાલતા હશે. મિત્રો, મને થાક લાગતો નથી. હું ગમે એટલી કલાક બોલી શકું છું, ગમે એટલી કલાક અધ્યયન કરાવી શકું છું, ગમે એટલી કલાક અભ્યાસ કરાવી શકું છું. મારો વ્યવસાય છે એટલે મને થાક લાગે એ શક્ય નથી. 7 કલાક, 8 કલાક, 9 કલાક, 10 કલાકના સેશન્સ પણ તમે જોઈ શકશો ને તમને મળશે. પણ એબ્સોલ્યુટલી મહેનત તમારે કરવાની છે. એક રાઇટિંગ ટાસ્ક કેવું હોવું જોઈએ કે જેનાથી આપણા માર્ક્સ એક્ઝામિનર આપણને આપી શકે છે. આપણે એ તરફ જવું છે. આવતીકાલે ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે ફરીથી મળીશું મિત્રો. અપડેટ થતા રહેશો. અતુલ્ય IAS કે ગુજરાત કેરિયર એકેડેમી અર્નિંગ બેઝ ઉપર કામ નથી કરતું. આ હું પહેલાંય ચર્ચા કરી ચૂક્યો છું આ વાતની, આજે પણ કરું છું. 1 મે 2025ના ફર્સ્ટ સેશન આવ્યું ગુજરાત કેરિયર એકેડેમીનું. આજે પણ ગુજરાત કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તમે વિડીયો જોઈ શકો છો. બધા જ વિડીયોઝ એમને જ છે. તો મિત્રો, મે, જૂન, જુલાઈ આપણે 2 મહિના ઓલરેડી પસાર કરી ચૂક્યા છે. જુલાઈ પણ ઓન ધ વે છે. મેન્ટરશિપ પ્રોગ્રામ હેઠળ તમને પૂરેપૂરી ગેરંટી મળે છે, એસ્યોરિટી મળે છે. અને એક સ્ટેપ અહેડ મારે ન કહેવું જોઈએ છતાંય કહું છું, રિફંડેબલ ફીસ છે. જો કોઈ સ્ટુડન્ટનું સિલેક્શન થતું નથી તો એ પણ ડિસ્કશન આપણે કરી શકશું. એવું બનશે જ નહીં મિત્રો. જે 30 વિદ્યાર્થીઓ જોડાશે, આ 30 વિદ્યાર્થીઓ ક્લાસ 1 ક્લાસ 2માં સિલેક્ટ GPSCમાં થઈ જશે. ઇન્ટરવ્યૂ સાથેની વાત કરું છું, હું માત્ર મેન્સની વાત નથી કરતો. અને કોચિંગ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયેલા રહો, તે લોકો ફ્રી એજ્યુકેશન લે છે, એમને ભણાવવામાં પણ કોઈ ક્ષતિ નહીં રહે. એમને જરૂરિયાત છે, આર્થિક અસુવિધા છે, આર્થિક મુશ્કેલીઓ વચ્ચે જીવે છે, એમને મદદ કરવી એ પણ મારું કર્તવ્ય છે મિત્રો, અને એ પણ હું નિભાવીશ. આપણે આવતીકાલે ગુરુ પૂર્ણિમાના દિવસે મળીએ છીએ મિત્રો. ત્યાં સુધી અપડેટ થતા રહેશો. GPSC ઓલરેડી સિલેબસ સ્ટ્રક્ચર બધું બહાર પાડી દીધું છે, પ્રસિદ્ધ થઈ ગયું છે, અને એ પ્રમાણે ફોલોઅપ લેજો. ફરીથી મળીએ છીએ આવતીકાલે. ધન્યવાદ.